બિચારો રાજપાલી કરીને આવ્યો, ઘીરે નો આવે લે રાવ નથી દેતા બિચારાને. ઓર્કેસ્ટ્રામાં થયો પેલા બેન કે ડેલી વાવવા ગયો તો આમ બાળો કાઢ્યો. દાદા શું થયું? પ્રધાનજી હવજી તમારા રાજમાં ખહુરિયા કૂતરાનો બહુ ત્રાસ છે. એ રાજપાલી ગયો તો હું મિત્રો આ આપણા ડેલી વાળા બેન નો એની શું થયું? બધું પતી ગયું તો બાપુ પૂછી લઉં. આ પૂછીએ. હા એ ઘડી ખમા બાપુ લે ઘડી ખમા. બોલો પ્રધાનજી. ઓય મંડે જો આયો જાનમુનો બેહીને લહણ ખાઈને લાગી પીડો કેરનો બધી ખીલ્યું કાઢ નાખીને આમ 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 કરી કરી જાનમુનો બે હતો નથી ને ગો બાપુ એક કેવું થાય બધું કામ પતી ગયું હવે કઈ પતાવન પીડ્યું. પ્રધાનજી હા. ઉદાવને કહો કે વડિયાર પણ મોટું છે, ઓ મોટું જાન જાડેડી આવશે ગાડેરી માટે ઉત્તરની વ્યવસ્થા રાખે. કાઈ વાંધો નહીં બાપુ કહી દો એમાં શું હોય. મને ન ખબર પડી જાય તમારું કુટુંબ કેવડું મોટું છે બાપુ. હે પણ ખાલી એમ કહું સમજી ગયો. બાકી આમ જો દાદા તમને નહીં દાદાને કહું. બાપુએ કીધું છે કે પિંગલગઢ નગરી બહુ મોટી છે, જ્યાં અમારી ગાડી આવશે ઉતારાની પૂરી તૈયારી રાખવાની અને અમારો ઉતારો નોખો. એ તો અમને ખબર છે, મારો ઉતારો નોખો દાદા. તમે ક્યાંય હસવા એમ જ નથી. એવું નથી ને મારે કોઈ સેટિંગ નો મારે તો બગડી જાય. તમને આ કાંઈ વાંધો નહીં, નીકળો. નકામ કોક ધબધબાવી નાખે એ કરતા સેટા હારા. આજ હરખે ઉમંગે ઘોર દેવ હાલી જાય. જાવું તારે પુત્ર ગાડની મુજાય, હરખે ઉમંગે ઘોર દેવ હાલી જાય. અરે મહારાજ, દેશ ફેરો પ્રદેશ ફેરો, જ્યારે જોડા હરાવ હોય તો કોઈ રાજપૂત સારાનો માટે મહારાજ પિંગલગઢ જેવી નગરી છે, રાજા પટિયાર રાજ કરે, એમના પુત્ર પ્રતાપ સાથે બેનબા સગુણાના શ્રીફળ હું સ્વીકાર કરાવીને આવ્યો છું મહારાજ. ભલે ભલે આગળની પણ વાત કરો. હા મહારાજ, સાતો સાત લગ્નના મુહૂર્ત પર લેતો સોમ કહેતા સગુણાબા, પૂનમ કહેતા પ્રતાપરાય, તો આપણા બેનબાના માંડવડા પણ રોપી દઈએ. એ લગનનો માંડવડો પોને રાત ગાવી રઢી ગાળે. બેન બાના માનવે કઈ સરખી સૈયાર હોય એ બેનીનો મોટા કરો
સગુણા બા